આપણે બધા ઈસ્ટર શબ્દથી તો પરિચિત છીએ જ, બરાબર? પણ શું ક્યારેય એવું વિચાર્યું છે કે તેને પ્રભુનો દિવસ તરીકે પણ જોઈ શકાય? આજના આ વિશ્લેષણમાં આપણે આ બે દૃષ્ટિકોણ વચ્ચેના ઊંડા તફાવતને સમજવાની કોશિશ કરીશું અને જાણીશું કે આ શબ્દોનો નાનકડો ફેરફાર કેમ આટલો મોટો અર્થ ધરાવે છે. તો સવાલ સીધો આપણી સામે છે. દુનિયાભરમાં લોકો હેપી ઈસ્ટર કહે છે, પણ એક પાદરી પૂછે છે કે શું આ ખરેખર પ્રભુનો દિવસ છે? શું આ કેલેન્ડર પરની માત્ર એક તારીખ છે કે પછી તેની પાછળ કોઈ ગહન સત્ય છુપાયેલું છે? ચાલો આ દૃષ્ટિકોણ કેવી રીતે આખી વાતને બદલી નાખે છે તે જોઈએ. તો આપણા પ્રથમ વિભાગનું શીર્ષક છે સમયનું બંધન. અહીં આપણે એક ગંભીર મુદ્દા પર વિચાર કરીશું. પાદરીએ એક જોખમ તરફ ઇશારો કર્યો છે. જ્યારે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ વિશ્વાસ કરતાં પણ વધુ મહત્વની બની જાય છે, ત્યારે શું થાય છે? આ વાતને સમજાવવા માટે પાદરી પ્રારંભિક ખ્રિસ્તી ધર્મના એક બહુ જ મહત્વપૂર્ણ નેતા પ્રેરિત પૌલના શબ્દો ટાંકે છે. પૌલને એ વાતની ચિંતા હતી કે લોકો વિશ્વાસના મૂળને ભૂલીને માત્ર અમુક ખાસ દિવસો અને વિધિઓની ગુલામીમાં ફસાઈ રહ્યા હતા, અને આ વસ્તુ તેમના આધ્યાત્મિક વિકાસને રોકી રહી હતી. અહીં આપણે જોઈ શકીએ છીએ કે પાઉલે કઈ બાબતો સામે ચેતવણી આપી હતી. દિવસો, મહિનાઓ, ઋતુઓ અને વર્ષોનું પાલન કરવું. એમના મતે આ એક પ્રકારનું આધ્યાત્મિક બંધન છે, જ્યાં કેલેન્ડર અને ઘડિયાળ જાણે કે ઈશ્વર કરતાં પણ વધુ મહત્વપૂર્ણ બની જાય છે. તો આ આખા વિભાગનો સાર શું નીકળ્યો? બસ એટલો જ કે ઉજવણીનું કેન્દ્ર ઈશ્વર પોતે હોવા જોઈએ, કેલેન્ડર પરની કોઈ તારીખ નહીં. ભારપૂર્વક એવું કહેવામાં આવ્યું છે કે વ્યક્તિ મહત્વની છે, દિવસ નહીં. સારું, જો સમયનું બંધન એક સમસ્યા છે તો તેનો ઉકેલ શું? આપણા બીજા વિભાગ પુનરુત્થાન વિધિ નહીં આ જ વાત પર પ્રકાશ પાડે છે. અહીં ધ્યાન પરંપરાઓ અને વિધિઓ પરથી હટાવીને સીધું ખ્રિસ્તના પુનરુત્થાનની ઐતિહાસિક અને આધ્યાત્મિક ઘટના પર કેન્દ્રિત કરવાની વાત છે. આ સ્લાઇડ પર આ બંને દૃષ્ટિકોણ વચ્ચેનો તફાવત એકદમ સ્પષ્ટ દેખાય છે. જુઓ, એક તરફ દુન્યવી ધ્યાન છે, જે તારીખો, નવા કપડાં અને પરંપરાઓ પર કેન્દ્રિત છે, અને બીજી તરફ આધ્યાત્મિક ધ્યાન છે, જે પુનરુત્થાન અને તેના દ્વારા મળતી સ્વતંત્રતા અને ક્ષમા પર ભાર મૂકે છે. આ માત્ર ઉજવણી નથી, પણ એક અનુભવ છે. ચાલો પુનરુત્થાનના ઐતિહાસિક સંદર્ભને જરા સમજીએ. આ બધું પાસ્ખા પર્વના અઠવાડિયા દરમિયાન બન્યું હતું. 10મા દિવસે બલિદાન માટે એક હલવાન પસંદ થયું. 14મા દિવસે પાસ્ખા પર્વના દિવસે તેનું બલિદાન થયું, અને આ એ જ દિવસ હતો જ્યારે ઈસુને વધસ્તંભ પર જડવામાં આવ્યા. અને પછી 17મા દિવસે એ ઘટના બની જેણે ઇતિહાસ બદલી નાખ્યો, ઈસુનું પુનરુત્થાન. તો પછી પ્રભુનો દિવસ ખરેખર શું ઉજવે છે? એ ઉજવે છે કે પ્રભુ સજીવન થયા છે. એ ઉજવે છે કે મૃત્યુનો પરાજય થયો છે. એ એક ઘોષણા છે કે કબર ખાલી છે. એ એક સત્ય છે કે તે હંમેશ માટે જીવંત છે. અને એ જ આપણને અનંત જીવનની આશા આપે છે. આપણે સિદ્ધાંતોની વાત તો કરી, પણ આ બધી માન્યતાને વ્યવહારમાં કેવી રીતે મૂકવી? આપણો ત્રીજો વિભાગ, સ્મરણનું ભોજન, આના એક ખૂબ જ મહત્વપૂર્ણ પાસા પર પ્રકાશ પાડે છે, અને એ છે પ્રભુ ભોજન, જેને કોમ્યુનિયન પણ કહેવાય છે. તેનો સાચો અર્થ શું છે? તો પ્રભુ ભોજન છે શું એ સમજવું ખૂબ જ જરૂરી છે. આ કોઈ જાદુઈ વિધિ નથી કે જે કરવાથી આપમેળે મુક્તિ મળી જાય. ના, બિલકુલ નહીં. એ તો ઈશુના મહાન બલિદાનને યાદ કરવા માટેનું એક અત્યંત ઊંડું અને અર્થપૂર્ણ પ્રતિકાત્મક કાર્ય છે. આ પ્રતિકાત્મક ભોજનના 4 બહુ જ ઊંડા અર્થ છે. પહેલું, સ્મરણ, આપણે ખ્રિસ્તના બલિદાનને યાદ કરીએ છીએ. બીજું, ઘોષણા, આપણે તેમના ફરીથી આવવાના વચનની જાહેરાત કરીએ છીએ. ત્રીજું, એકતા, આપણે એક વિશ્વાસી સમુદાય તરીકે આપણી એકતા બતાવીએ છીએ. અને ચોથું, ક્ષમા, આપણે જે ક્ષમા મેળવી છે તેને યાદ કરીએ છીએ અને બીજાને ક્ષમા આપવા તૈયાર થઈએ છીએ. પાદરીએ બાઇબલનું આ વાક્ય ટાંક્યું, જે આખી વાત પર મહોર મારે છે. તમે પ્રભુના મૃત્યુની ઘોષણા કરો છો, જ્યાં સુધી તે ન આવે. આનો સીધો મતલબ એ છે કે પ્રભુ ભોજન એ માત્ર કોઈ અંગત અનુભવ નથી, પણ સમગ્ર સમુદાય સમક્ષ ઈસુના બલિદાન અને તેમના પાછા આવવાની આશાની એક શક્તિશાળી જાહેરાત છે. તો આ બધી ચર્ચા પછી આપણે ક્યાં પહોંચ્યા? આપણો અંતિમ વિભાગ આપણને પાદરીના અંતિમ આહવાન તરફ લઈ જાય છે.
અને આ આહ્વાન કોઈ જૂથ માટે નથી, પણ દરેક વ્યક્તિ માટે છે. તે છે દ્રઢ વિશ્વાસ અને વ્યક્તિગત સમજણ કેળવવાનું આહ્વાન. અને અહીં અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ સલાહ આવે છે, જે સીધી બાઇબલમાંથી લેવામાં આવી છે. દરેક વ્યક્તિ પોતાના મનમાં સંપૂર્ણ રીતે નિશ્ચિત થાય. આનો સંદેશ એકદમ સાફ છે. પરંપરાનું આંધળું અનુકરણ કરવાને બદલે દરેક વ્યક્તિએ જાતે અભ્યાસ કરીને, સમજીને પોતાના વિશ્વાસમાં મક્કમ થવું જોઈએ. કારણ કે સમજ્યા વગરનું પાલન ખરેખર તો અર્થહીન છે. અને આ વિશ્લેષણના અંતે આપણે એક ખૂબ જ ઊંડા પ્રશ્ન સાથે છૂટા પડીએ છીએ. આપણી સામુદાયિક પરંપરાઓ અને આપણા વ્યક્તિગત સત્ય વચ્ચે આખરે સંબંધ શું હોવો જોઈએ? આ પ્રશ્ન આખી ચર્ચાનો સાર છે. તેનો કોઈ સહેલો જવાબ નથી, પણ આના પર વિચારવું, મનન કરવું એ જ આજના વિશ્લેષણનો સાચો હેતુ છે.